નમસ્કાર સાથીઓ। આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ સાથીઓ, એક સારી રાજનીતિને સમર્થન કરવા વાળા તમામ સમર્થકો અને ગુજરાતની તમામ જનતા કે જે આજે આ ફેસબુક લાઈવના માધ્યમથી અહીંયા જોડાઈ છે અને જેમને આશા છે કે ગુજરાતની અંદર કંઈ થશે અને જેમને જાણવું છે કે વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી હમણાં ગઈ, કે જે ચૂંટણી ઉપર સમગ્ર દેશનું, ગુજરાતનું, ગુજરાતના તમામ લોકોનું નજર હતી અને એક મોટી ભવ્ય તાકાતની સામે એક સાવ સામાન્ય કહેવાય એવા યુવાનોની આ લડાઈ વિસાવદરના ચૂંટણી જંગમાં આપણે સૌએ જોઈ છે। સાથીઓ, મારે વિસાવદરની આ જે ચૂંટણીની અંદર જે ભાઈ ગોપાલભાઈની જે જીત થઈ છે, એ જીત આમ જોવા જઈએ તો કોઈ સામાન્ય જીત નથી। આ જીત એક એવી તાકાતની સામે થઈ છે અને લોકોની લડાઈ અને તંત્રની સામેની લડાઈ, એમાં તંત્ર અને લોકો જ્યારે સામે સામે આવ્યા ત્યારે જ શું પરિણામ આવે અને લોકો શું કરી શકે, એનું એક બહુ એટલે બહુ ઉમદા ઉદાહરણ કહી શકાય, સુખદ ઉદાહરણ કહી શકાય એવું ઉદાહરણ આપણે વિસાવદરની ચૂંટણીમાં જોયું છે। સાથીઓ, આજે ગુજરાતની રાજનીતિક પરિસ્થિતિ એવી છે કે લોકોને હવે રાજનીતિ પર વધારે ભરોસો નથી। રાજનેતાઓ પાસે કોઈ આશા આજકાલ લોકોને નથી અને જે ચાલે છે એ બધું બરાબર ચાલે છે અને જે કરે છે એ બધું બરાબર કરે છે અને આપણા બધાનું ભવિષ્ય અધ્ધરતાલ છે। આપણે બધા જ એવું માનીએ છીએ કે જે થાય છે ભગવાનને ભરોસે બધી વસ્તુઓ ચાલવાની છે। જે 30 વર્ષથી સરકાર ગુજરાતની ગાદી ઉપર બેઠી છે, જેમને ગુજરાતની જનતાએ ભરપૂર મત આપ્યા છે, એ સરકાર આજે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે જેમાં ઘોર નિરાશા છે। નેતાઓના ચરિત્ર હોય, નીતિ હોય, સિદ્ધાંત હોય, આ બધાની કોઈ અહીંયા કોઈ સ્પેસ ગુજરાતની અંદર નથી, કોઈ સ્થાન જ નથી। સારો અને ઈમાનદાર સિદ્ધાંતવાદી માણસ આજે ભોળો અને મૂર્ખ કહેવામાં આવે છે। રાજનીતિમાં એવા લોકોની જગ્યા નથી અને એવા લોકોની રાજનીતિમાં જગ્યા નથી એટલે જ ગુંડાઓ, મવાલીઓ, લેભાગુઓ, ક્રિમિનલ ટાઈપના લોકો જે છે એના હાથમાં સત્તા જે આખી છે એ સત્તા એમના હાથમાં આવી ગઈ છે। એવા સમયે ગુજરાતની જનતાનો એક જે અવાજ હોય, ગુજરાતની જનતાની જે એક લાગણી હોય, એ લાગણી વિસાવદરની ચૂંટણીમાં જ્યારે એક એવો યુવાન ચૂંટણી લડતો હોય, એક એવો યુવાન યુદ્ધના મેદાનમાં હોય કે જેણે સતત સંઘર્ષ કર્યો હોય, જેમણે પોતાના એકદમ સાવ સામાન્ય પરિવારમાંથી આવી અને લોકોની માટે હંમેશાની લડાઈ લડી હોય, સામાજિક લડાઈ હોય, એ અલગ અલગ સમાજોની લડાઈ હોય, એ રાજનીતિક મુદ્દાઓ હોય, એ તમામ જગ્યાએ એમણે એના પોતાના જાહેર જીવનના કાળની અંદર છેલ્લા 10 વર્ષમાં લડી છે। એવો ગોપાલ ઇટાલિયા નામનો એક યુવાન આજે સરકારની સામે, સત્તાની સામે, તંત્રની સામે, ભરપૂર તાકાતની સામે, પૈસાથી તમામ વસ્તુની સામે લડતા હતા। એક આશા જે હતી એ આશા આખી ગુજરાતની આશા એ વિસાવદરમાં બધાની નજર જે છે એ નજર રૂપે આપણે સૌએ જોઈ છે। સાથીઓ, આમ તો અનેક ચૂંટણીઓ આપણે બધાએ જોઈ હશે, અનેક ચૂંટણીઓ આપણે બધા લડ્યા છે, કોઈના અનુભવ હશે, મત પણ આપણે દર વખતે આપીએ છીએ, પણ હાલની જે વિસાવદરની ચૂંટણી લડાઈ, એ ચૂંટણીમાં 3 મહિના પહેલા, એટલે કે લગભગ માર્ચ મહિનાની અંદર એ વિસ્તારમાં જ્યારે હું પોતે ગયો અને ત્યાંના સાથીઓને, ત્યાંના કાર્યકર્તાઓને, લોકોને મળ્યા ત્યારે ઘોર નિરાશા આ લોકોમાં હતી। લોકોએ એકદમથી એવી વાત કરી કે ભાઈ હવે તો અમને કોઈ વિશ્વાસ નથી, ગમે એવા માણસોને મત આપો, લોકો ભાજપ એમને ખરીદી લે, સત્તાની સામે ઝૂકી જાય, સત્તાની સામે બોલતા નથી, અમારા મુદ્દાઓ ઉચકાતા નથી, અમારી વાત પહોંચતી નથી, અનેક પ્રશ્નો છે પણ પ્રશ્નોના કોઈ સમાધાન નથી અને ભાજપે એવી એક આખી એક પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે 30 વર્ષની અંદર સામે કોઈ બોલવા વાળું ના હોય। માત્ર ચૂંટણી વખતે ફાયદાની વાત, મતદારોને એમના ફાયદાની વાત અને નેતાઓને એમના ફાયદાની વાત, પૈસા આપી અને મતો ખરીદવાના અને ચૂંટણીઓ જીતવાની, આ જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી લોકો ખૂબ નિરાશ હતા। લોકોને બિલકુલ જરી કઈ વિશ્વાસ નહોતો કે ભાઈ કંઈક નવું થઈ શકે, કંઈક સારું થઈ શકે, અમારો અવાજ જે છે એ બુલંદ થઈ શકે, ખેડૂતોનો અવાજ જે છે એ વિધાનસભા સુધી પહોંચી શકે અને એવી એક ઘનઘોર નિરાશાની પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીએ, અમે સૌએ, અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતને એક એવા યુવાનનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક આપી। એમણે વિસાવદરની અંદર લગભગ 23મી માર્ચ ના રોજ ગોપાલ ઇટાલિયાનું નામ વિસાવદરમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યું।
ત્યારબાદ અમે ફરીથી જનતાની વચ્ચે જઈ અને લોકોને મળ્યા છે. લગભગ તમામ ગામડાઓની અંદર, તમામ ગામની અંદર ગોપાલ ઇટાલિયા પોતે ગયા, એમણે લોકોને મુલાકાતો કરી, લોકોને સાંભળવા. એમને એક આશા હતી કે ભાઈ હું જે વિધાનસભાની અંદર જાઉં, લડું, ચૂંટણી લડું, એ મને મતો કેવી રીતે આપે, શું કામ આપે, મારે એ લોકોના પ્રશ્નો, એ લોકોની પીડાઓ જાણવી જોઈએ. અને એ પીડાઓ જાણવાના ભાગરૂપે એમણે સતત 60 દિવસ સુધી અલગ અલગ ગામોની અંદર રહી, અલગ અલગ ગામોના લોકોને, અલગ અલગ જાતિ પરિવારના લોકોને મળ્યા. ખેડૂતો, ખેતમજૂરો, રત્ન કલાકારો, વેપારીઓ, તમામ લોકો સાથે એમને વ્યક્તિગત મુલાકાતો કરી. મને જ્યાં સુધી આખી આ ચૂંટણીની હું આ પ્રક્રિયામાં પહેલેથી છેલ્લે સુધી રહ્યો, તો મેં જોયું કે કમસે કમ નહીં તો અમે ચૂંટણી પહેલા 60 દિવસની અંદર 20,000 જેટલા લોકોને વ્યક્તિગત ગોપાલભાઈ મળ્યા છે. અને વ્યક્તિગત મળીને એમની પીડા, એમના સ્થાનિક પ્રશ્નો આ બધાને સાંભળ્યા છે. અને એમાંથી જે એક આશા, એક લાગણી લોકોને ઉભરી આવી કે આ સમાધાન, આ તમામ પ્રશ્નો છે, આ તમામ સમસ્યાઓ છે, એનું સમાધાન અગર કોઈ કરી શકે તો એ ભાઈ ગોપાલ ઇટાલિયા કરી શકે એમ છે. અને લોકોને ધીરે ધીરે એક આશા, ધીરે એક વિશ્વાસ પેદા થયો. ચૂંટણી ડિક્લેર થઈ એ પહેલા તો એમ સમજો કે ગોપાલભાઈની એક વાત આખા વિસ્તારની અંદર ખૂબ પ્રચલિત હતી. લોકો જતા હતા ગોપાલભાઈને પોતાના પ્રશ્નો જે છે એ પ્રશ્નો કહેવા માટે લોકો સામેથી આવતા હતા અને એક આખી મુલાકાતનો દોર ચાલુ હતો. પણ એ સમયે જ્યારે આ ચૂંટણી જાહેર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પણ ઉમેદવાર ડિક્લેર થયો, ત્યારથી એક પરિસ્થિતિ આખી એવી નિર્માણ થઈ કે ભાઈ આ લોકોની સામે ગોપાલભાઈ જીતી શકશે નહીં. આ લોકોની સામે જીતવું બહુ અઘરું છે. આ ભારતીય જનતા પાર્ટીનો સૌથી ભ્રષ્ટાચારી કહેવાય એવો, સૌથી ગુંડા ટાઈપનો માણસ જે છે એમને ભાજપે ટિકિટ આપી છે. આપણે વિચાર કર્યા જેવું છે કે જ્યારે એક તરફ લોકોને એક સારા ઉમેદવારની આશા હોય, એક સારા વ્યક્તિની આશા હોય, એવા સમયની અંદર એક એવો ભ્રષ્ટ વ્યક્તિ કે જેણે બેંકોમાં કરોડોના કૌભાંડો કર્યા હોય, ખેડૂતોના પૈસા ખાધા હોય, સંઘની અંદર ખરીદ વેચાણ વખતે પણ જે ટેકાના ભાવે ખરીદી થતી હોય એમાં પૈસા ખાધા હોય, ડેરીમાં પૈસા ખાધા હોય, ટુરિઝમ ડિપાર્ટમેન્ટના અનેક એવા ભ્રષ્ટાચારના એમની સામે આરોપો અને અનેક પૈસા એમણે એમના જીવનમાં બનાવેલા, 2 નંબરના રસ્તે બનાવેલા એવા વ્યક્તિને જ્યારે ભાજપે ટિકિટ આપી ત્યારે લોકો બધાને એમ તરત ત્યાંના સ્થાનિક લોકો જે આ પરિસ્થિતિ જાણતા હતા એમના માટે બહુ આશ્ચર્યજનક વાત હતી. એમને એમ થયું કે આવા માણસને ટિકિટ આપી ભાજપે, એટલે ભાજપને અંદરથી કેટલો આત્મવિશ્વાસ છે. એમને વારંવાર કહે છે કે ભાઈ અમે તો અમારું કૂતરો રાખીએ તો બી ચૂંટાઈ જાય, અમે તો અમારા કોઈ પણ કેવો પણ નેતા હોય, કોઈ પણ માણસને ટિકિટ આપી ચૂંટાઈ જાય, અમે તો બહુ તાકાતવર અને કદ્દાવર પાર્ટી છે, અમારી પાસે બેશુમાર તાકાત છે, અમારી પાસે એટલા મંત્રીઓ, સંત્રીઓ, ધારાસભ્યો, એટલી બધી વસ્તુ છે કે અમે જીતીએ, અમે હારીએ નહીં. આજે એમનો ઈગો, કોન્ફિડન્સ, આજે એક તાનાશાહને જે અહંકાર હોય એ અહંકાર આપણે આ ચૂંટણીમાં જોયો. અને એ અહંકારના ભાગરૂપે ભાજપે એવા ઉમેદવારને ટિકિટ આપી કે જે ઉમેદવારને લોકચાહનાને બદલે લોકની નફરત હોય, લોકો એમને નફરત કરતા હોય, આ વ્યક્તિને ટિકિટ આપીને ખૂબ મહેનત કરી. ભાજપે કમસે કમ 150 જેટલા ઉમેદવાર ધારાસભ્યો ઉતારેલા, ટોટલ 300 બૂથ વિસાવદર વિધાનસભામાં, એમાં પણ એક ધારાસભ્યને 2 બૂથ, એક ધારાસભ્યને 1 ગામની જવાબદારી. અને આખી વિધાનસભામાં ભાજપના તમામ મંત્રીઓ, તમામ સંત્રીઓ, એમના કાર્યકર્તાઓ, એમના ડેરીના, એમના નિગમના, અલગ અલગ જગ્યાના ચેરમેનો અને તમામ એમના જે અલગ અલગ સમાજના જે સંગઠનો છે એ તમામ સંગઠનના લોકો જે છે એ તે દિવસે એ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં જોડાયેલા હતા. ગલી ઉપર જ્યાં જાઓ ત્યાં ભાજપના ખેસ પહેરીને લોકો ઘરે. આ તાકાત જે છે એ તાકાત ગોપાલ ઇટાલિયાએ ઊભી કરી. આ તાકાત વિસાવદરના લોકો અને એમનો જે આત્મવિશ્વાસ, વિસાવદરના લોકોનો જે લડાયક સ્વભાવ, સરકારની નીતિ સામે લડી અને સામી છાતીએ સરકારને ચેલેન્જ કરવાની આ વિસ્તારના લોકોની જે અંદરથી જે ખેવના છે, અંદર ખુમારી છે, એ ખુમારીનો સામનો અને બીજી તરફ ભાજપની પૂરી તાકાત, પૂરી મશીનરીનો સામનો હતો. અમે જ્યારે પણ લોકોની વચ્ચે જતા ત્યારે લોકો કહેતા અમને કે મનોજભાઈ તમે ધ્યાન રાખજો, આ લોકો બહુ ગંદા માણસો છે, તમે ગોપાલભાઈ સાથે સિક્યુરિટીમાં 2-4 માણસો રાખજો, એમને એકલા નહીં છોડતા, એમના પર હુમલો થઈ શકે, તમે તમારા કાર્યકર્તાને સાચવજો, તમારા કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓ પણ એમના પર પણ હુમલો થઈ શકે. લોકો ખુલીને બિલકુલ છેલ્લે જ્યારે ઉમેદવાર ભાજપના જાહેર થયા ત્યારે ગામે લોકો અમને એવું કહેતા કે ભાઈ અમે તમારી સભામાં નહીં આવી શકીએ, અમે તમને જાહેરમાં તમારી સાથે ફોટો નહીં પડાવી શકીએ, પણ અમે મત તમને આપીશું, અમને ડર લાગે છે.
ગામની અંદર જે ભાજપનો આગેવાન હોય એ ખુલ્લેઆમ દાદાગીરી, કોઈ જગ્યાએ પોસ્ટર નહીં લગાવવા દેવા, કોઈ જગ્યાએ ઝંડો નહીં બાંધવા દેવાનો. તમે જોશો કે તંત્રનો એટલો બધો દુરુપયોગ ત્યાં. એક ગામની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ઝંડો લગાવ્યો એટલે તલાટી મંત્રી આવીને ઝંડો ઉતારી જાય. જે તલાટી મંત્રી, જે કેબિનેટ મંત્રીઓ ક્યારે દીઠાનો જોવા મળે, કોઈ જગ્યાએ હાજર ન હોય એવા લોકો વિસાવદર વિધાનસભાની અંદર એક એક ગલીની અંદર ઘૂમતા હતા. આ વિસાવદરના લોકોની તાકાત, ગોપાલ ઇટાલિયા જેવા સંઘર્ષશીલ યુવાનની તાકાત કે એમણે મંત્રીઓને રોડ ઉપર રખડતા કરી દીધા. દરેક ગલીઓની અંદર ધૂળની ડમરીઓ ઉડાડતા મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં ફરતા કરી દીધા. આ તાકાત એક એવા લોકતંત્રની તાકાત છે કે જે લોકતંત્રને આપણે ઈચ્છીએ છીએ, જેવું લોકતંત્ર હોવું જોઈએ. નેતાઓને જનતાનો ડર હોવો જોઈએ. નેતાઓને જનતાની જે આશાઓ છે એના ઉપર કામ કરતો જોવા મળે એવું એક લોકતંત્ર હોવું જોઈએ. આજકાલ ભાજપે જે વ્યવસ્થા ઉભી કરી છે એ વ્યવસ્થા કોઈ પણ રીતે લોકતાંત્રિક કહી શકાય એવી વ્યવસ્થા નથી. તમામ લોકતાંત્રિક સંસ્થાઓ, ચાહે ઇલેક્શન કમિશન હોય, ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે તમામ સંસ્થાઓ, એ તમામ સંસ્થાઓનું આજે ભાજપે પોતાના ઉપયોગ માટે, પોતાના સત્તા અને સત્તાથી પૈસા માટે આખા એ તંત્રનો ઉપયોગ કરે છે. સામાન્ય માણસનું કોઈ ગજું નથી. આજે જો કોર્ટની અંદર હજારો કેસો અને હજારો ફાઇલો પડી છે, સામાન્ય માણસની કોઈ સુનવાઈ નથી. આજે એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે કે લોકોને કોઈ પણ રીતે ફસાવીને એમાંથી પૈસા કમાવા. સામાન્ય રીતે આજે પરિસ્થિતિ એ છે કે આપણા બાળકોનું ભવિષ્ય અદ્ધરતાલ છે. આપણને ખબર નથી કે આવનાર દિવસ કેવો હશે. આપણને ખબર નથી કે આવનાર દિવસે શું થવાનું છે. આવી પરિસ્થિતિમાં આજે જ્યારે વિસાવદરની ચૂંટણી થઈ, એ વિસાવદરની ચૂંટણી આપણા બધા માટે ખૂબ જ અગત્યની અને ખૂબ જ મહત્વની ચૂંટણી આપણે સૌએ જોઈ છે. આ ચૂંટણીમાં લોકોની એક તરફ આશા હતી અને બીજી તરફ ભાજપની તાકાતની કસોટી હતી. ભાજપની જે તાકાત, ભાજપની પાસે જે આખી સિસ્ટમ છે, એની જે વ્યવસ્થા છે, એમના પૈસા છે, એમની પણ કસોટી આ ચૂંટણીમાં આપણે જોઈ છે. અને આનાથી એક વાત 100% સાબિત થાય કે ભાઈ, જો લોકો ઈચ્છે, જો લોકોને સારો વિકલ્પ મળે અને જો લોકો પોતાની રીતે એક સારા વ્યક્તિને, એક સારા રાજનીતિને એક નવી તક આપવાનું જ્યારે મન બનાવી લે, ત્યારે મને એવું લાગે છે કે મોટી સત્તા હોય, મોટી પોલિટિકલ પાર્ટી હોય તો પણ એને હરાઈ શકાય છે. વિસાવદરની જંગથી એક વાત સાબિત થઈ કે આપણે કે ગુજરાતના લોકો જે છે એ 30 વર્ષથી મૂળિયા નાખી ગયેલી સ્થાપિત હિતોની લૂંટારાઓની જે સરકાર છે એ સરકારને બદલી શકે એમ છે. ગુજરાતના લોકો જો તૈયારી કરી લે તો આ પરિવર્તન આવી શકે એમ છે. અને એ જંગ આપણે વિસાવદર વિધાનસભામાં જોયો. તમામ તાકાત, તમામ કોશિશો હોવા છતાંય વિસાવદર વિસ્તાર, વિસાવદર, ભેસાણ, જુનાગઢના મતદારોએ એક નવો વિકલ્પ, એક નવો વ્યક્તિ, જેની પાછળ કશું નથી, જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે, માત્ર લડવાની અને બોલવાની અને સરકારને, સત્તાને પડકારવાની જેની અંદર પૂરી તાકાત છે, એવા વ્યક્તિને પસંદ કરી અને ગુજરાતને એક નવી આશા આપી છે. ગુજરાતને એક નવી ઉમ્મીદ આપી છે કે યસ, ગુજરાતમાં પણ રાજનીતિમાં પરિવર્તન થઈ શકે. સારા માણસોની જગ્યા રાજનીતિમાં છે. સારા માણસો ગુજરાતમાં રાજનીતિમાં આવી શકે અને એમની જો જગ્યા ધીમે ધીમે વધે તો ખરાબ માણસો જે છે એ ઓટોમેટિક આ વ્યવસ્થામાંથી બહાર જતા રહે. તો એક બહુ સારી તક સાથે આ ચૂંટણી લડાઈ અને આ ચૂંટણીની અંદર સૌથી પહેલા હું જો કોઈ આ વિજયને કોઈ હકદાર હોય, કોઈ શુભેચ્છાને હકદાર હોય તો એ વિસાવદર, ભેસાણ, જુનાગઢની જનતા છે. એમની પોતાની ખુમારી છે. હું ખૂબ ખૂબ મારા હૃદયના ગહેરાઈઓમાંથી તમને શુભેચ્છા પાઠવું છું. વિસાવદરના લોકોને શુભેચ્છા પાઠવું છું. ત્યાંના ક્રાંતિકારી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું કે કશું નહીં હોવા છતાં, કોઈ પોતાની પાસે કોઈ રિસોર્સ નહીં હોવા છતાં, પૈસા નહીં હોવા છતાં, પોતાની લાગણીઓથી આ ચૂંટણીમાં એમણે પોતે કામ કર્યું છે. પોતાની લાગણીઓને એમણે ભરપૂર રીતે પોતે દિવસ રાત એક કરી અને લોકો સુધી જય ગોપાલભાઈને જીતાડવા માટે આમ આદમી પાર્ટીના વિસાવદર, ભેસાણ અને જુનાગઢના કાર્યકર્તાઓએ દિલ રેડીને કામ કર્યું છે. ગામના આગેવાનોએ, વડીલોએ, બહેનોએ વિશેષ આભાર માનવો પડે કે આ ચૂંટણીની અંદર સૌથી વધારે કોઈએ રસ લીધો હોય તો એ બહેનોએ રસ લીધો છે. બહેનો માટે પહેલેથી જ અમે જ્યાં પણ ગયા ત્યાં લોકોએ અમને ખૂબ કીધું છે કે તમે પ્રચાર કરો, કઈ વાંધો નહીં, જેટલો કરવો એટલો પ્રચાર કરો, પણ અમે મન બનાવી લીધું છે, અમારે તો ગોપાલભાઈને જ જીતાડવાના છે. વિસાવદર શહેર
કે જે શહેરની અંદર હંમેશા ભાજપને ખૂબ મોટી લીડ મળતી હોય, એ શહેરે પણ ગોપાલભાઈને સહર્ષ સ્વીકાર્યા છે, બહેનોએ સહર્ષ સ્વીકારી છે. અને તો આખી જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, એ પરિસ્થિતિ આપણા બધા માટે, એ પરિસ્થિતિ ગુજરાત માટે ખૂબ મોટી આશા છે. આ આખી જે લડાઈ છે, એ લડાઈનું સૌથી મોટી હકદાર વિસાવદરના સ્થાનિક કાર્યકર્તાઓ છે, સ્થાનિક લોકો છે. અને જેમણે પરિવર્તન કરવાની આ સૌથી મોટી આ લડાઈ જે છે, એની અંદર સૌથી મોટું યોગદાન આપ્યું છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને તમામ કાર્યકર્તાઓ કે જેમણે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અરવિંદ કેજરીવાલ જે છે, અરવિંદ કેજરીવાલના જે વિચારો છે, જે સામાન્ય માણસો માટે કંઈક કરવાની અને બંધારણની અંદર આપેલા તમામ અધિકારો આપવાની જે લડાઈ માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે શરૂઆત કરી છે, એક નવી રાજનીતિની, એક વૈકલ્પિક રાજનીતિની શરૂઆત કરી છે, એમાં વિશ્વાસ કરનાર ગુજરાત આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ખૂણે ખૂણેથી તમામ કાર્યકર્તાઓએ પોતાની યથાશક્તિ યોગદાન આપી શકવા માટે પોતાના કપડા લઈ પોતાના ખર્ચે વિસાવદરની ગલીઓ ગલીઓમાં, વિસાવદરના ગામે ગામ પ્રચાર કર્યો છે. આમ આદમી પાર્ટી સુરતના અમારા તમામ સાથીઓ, તમામ કોર્પોરેટરો કે જેમણે પોતે પોતાના તમામ કામ, ઘર, પરિવાર છોડી અને દિવસો સુધી વિસાવદરની અંદર પોતે પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ કે જેમણે પણ ગુજરાતની અંદર આજે જ્યારે આ તક, એક જે આશા અને ઉમ્મીદની જ્યારે આ વાત હતી, ત્યારે પોતાનું પૂર્ણ યોગદાન આપ્યું. અને આજે મને ખૂબ ખુશી છે કે ગુજરાતની અંદર મારી પાસે ગોપાલ ઇટાલિયા જેવા અનેક યુવા નેતાઓ છે. આમ આદમી પાર્ટીની એવરેજ ઉંમર જોઈએ તો ચાલે, હવે હું પોતે સિનિયર લાગુ અને મારાથી બધા નાના આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ છે. તમામની ઉંમર જોઈએ તો 35-40 વર્ષની આસપાસના યુવાનો છે. એક મોટી આશા બનીને ગુજરાતની આમ આદમી પાર્ટી જે છે એ ઉભરી રહી છે. ગુજરાતની પોતાની લાગતી પાર્ટી, ગુજરાતના લોકોની પાર્ટી, ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગની પાર્ટી, જેનું કોઈ સાંભળવાનાર નથી, જેની પાસે કોઈ આવતું પણ નથી, જેને કોઈ પૂછતું પણ નથી, એવા લોકોની પાર્ટી બની અને આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. અને વિસાવદરની આ વિધાનસભાની ચૂંટણીએ એક નવો, એકદમ જ તે નવો માર્ગ, એક નવી દિશા ગુજરાતને બતાવી છે. અને મને ખૂબ આશા છે કે આવનાર દિવસોની અંદર ગુજરાતના યુવાનો આ નેતાઓ, આ ભાજપના જે મોટી મોટી ખોખલા વાયદાઓ, ફેકમ ફેક કરવાની જે નીતિઓ છે, અને ખોટી નાની વસ્તુઓને મોટા મોટા પડીકાઓમાં પેક કરીને જે આપવાની વાત છે, ખોટે ખોટા જશ લેવાની વાત છે, ખોટા ખોટા બણગા ફૂંકવાની વાત છે, રાષ્ટ્રવાદના નામે અને ધર્મના નામે લોકોને ઉન્માદમાં રાખવાની વાત છે. આ તમામ વાતોથી આજનો યુવા હવે જાગૃત થયો છે. આજનો યુવા સમજે છે કે નેતા ખોટું બોલે છે. આજનો યુવા સમજે છે કે આપણને ધર્મના નામના ઇન્જેક્શનો દેવામાં આવે છે, આપણને રાષ્ટ્રવાદના નામના જૂઠા ઇન્જેક્શનો દેવામાં આવે છે, અને પાછળથી આપણા ખિસ્સામાંથી પૈસા, આપણા ખિસ્સામાંથી ટેક્સ રૂપે અનેક રીતે શોષણ કરવામાં આવે છે. આજે તમે જોશો કે ગુજરાતની અંદર એક તરફ ભારતીય જનતા પાર્ટી છે કે જેની અંદર તમે જોશો, તમે એમના લોકો, એમના કાર્યકર્તાઓને, એમના નેતાઓને જોશો તો મોટા ભાગના લોકો તમને ક્રિમિનલ ટાઈપ લોકો જોવા મળશે. ખેસ નાખીને ફરતા લોકો કે જેની ઉપર અનેક પ્રકારના કેસો હોય. આજે એક ટ્રેન્ડ છે, ગમે એટલું કાળું કરો, ગમે એટલા કાળા કામ કરો અને ભાજપમાં જતા રહ્યો, તમને કશું થવાનું નથી. ભાજપે પણ એક પોતાની સત્તા ટકાવી રાખવા માટે આવા 2 નંબરના કામ કરવાવાળા લોકોનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં તમામ બુટલેગરો ભાજપના કાર્યકર્તા છે, તમામ ભૂમાફિયાઓ ભાજપના કાર્યકર્તા છે, તમામ લૂંટ ચલાવનાર લોકો ભાજપના કાર્યકર્તાઓ છે. આજે જોઈએ છીએ આપણે દાડે દિવસે છાપાઓની અંદર ભરાઈને એટલી બધા સમાચારો આવે છે કે કોઈ ભાજપના કાર્યકર્તાએ કોઈ જગ્યાએ બેનનો બળાત્કાર કરી નાખ્યો, કોઈ જગ્યાએ તમે જોશો કે એમના મંત્રીઓના પુત્રો છે મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાની કટકીઓ કરી લીધી, કોઈ મંત્રીના આખી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એ પરિસ્થિતિ આજે જોઈએ આપણે તો ભારતીય જનતા પાર્ટીએ નિર્માણ કરી છે. અને ગુજરાતના લોકોને નેતાઓ પ્રત્યેની જે નફરત પેદા થાય, નેતાઓ પ્રત્યે ઘોર નફરત પેદા થાય અને ચૂંટણીઓમાંથી રસ લેતા ઓછા થાય અને ભાજપ કાયમ માટે સત્તામાં રહે, એવી પરિસ્થિતિના નિર્માણની સામે આજે આ વખતે વિસાવદરની જે આ ચૂંટણીના જે પરિણામ છે, ગોપાલ ઇટાલિયા નામનો એક સૂરજ જે આજે રાજનીતિક ફલક ઉપર ઉગ્યો છે, અને જે હું એવું માનું છું કે આ સૂરજ જે છે એટલો જોરદાર ઉગશે કે ગુજરાતને નવી દિશા અને નવું ગુજરાત આપણી પાસે આવે અને તમામ લોકો, માત્ર 4-5-10% લોકોના ના ભલા થઈ જવાથી, એના સમૃદ્ધ થઈ જવાથી ગુજરાત સમૃદ્ધ નથી થતું. આજે ગુજરાતની અંદર એક વરસાદની અંદર સમગ્ર ગુજરાતમાં તમે જોશો તો તમામ રોડ તૂટી ગયા છે. આપણને કંટાળા આવે, કંટાળાજનક અને એકદમ રિસ્ક જેવું તમે રસ્તા ઉપર નીકળો ત્યારે આપણને ફીલ થાય કે આમાં તો ઘરે કેવી રીતે પહોંચવું. આવી પરિસ્થિતિ શું કામ નિર્માણ થઈ? કેમ કે હવે
ભાજપે જે છે એ ભ્રષ્ટાચારને માત્ર મંત્ર બનાવ્યો છે. ગુજરાતમાં એક તરફ જબરજસ્ત ભયનું વાતાવરણ ફેલાવવાની કોશિશ છે, એક તરફ લોકોને ડરાવવાની કોશિશ છે કે કઈ બોલશો તો સરકાર તમને પોલીસ મોકલીને તમને જેલમાં નાખશે. એક તરફ ભ્રમ ફેલાવવાની કોશિશ છે કે પેલા હિન્દુ ને પેલો મુસલમાન ને પેલો પાર્ટી આવીને પેલી પાર્ટી આવીને ભ્રમમાં રાખવાનું કામ થઈ રહ્યું છે. અને એના આડમાં ભરપૂર ભ્રષ્ટાચાર આજે ભાજપે કર્યો છે. અને એટલા માટે આપણને ટકાઉ વિકાસ નથી મળતો, આપણને ટકાઉ જે સસ્ટેનેબલ જે ડેવલપમેન્ટ કહેવાય એવું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આજે આપણને ગુજરાતમાં જોવા મળતું નથી. અને આ પરિસ્થિતિ બદલવી પડશે. આ પરિસ્થિતિ બદલવા માટે આપણે સૌએ એક પ્રયત્ન કરવો પડશે. હું આ ફેસબુક લાઈવના માધ્યમથી જે લોકો પણ સાંભળી રહ્યા છે, જ્યાં સુધી પણ મારી વાત પહોંચી રહી છે, સૌને હું વિનંતી કરીશ કે આ આપણા માટે એક સારી તક છે, એક નવી દિશા સૂચન આપણને મળ્યું છે, દિશા નિર્દેશ મળ્યો છે. આવો મળી અને ગુજરાતની અંદર એક નવી રાજનીતિ ઊભી કરીએ, એક યુવાનોની રાજનીતિ ઊભી કરીએ. એવા લોકો સારા લોકો આપણે રાજનીતિમાં લાવીએ, ભણેલા ગણેલા લોકો રાજનીતિમાં આવે કે આવનાર દિવસોમાં પંચાયતથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સભા સુધી એક નવો વિચાર પહોંચે. આપણે બધા આપણા જે સપનાનું ભારત, આપણા સપનાનું ગુજરાત જે છે એનું નિર્માણ કરવાની તક છે. આ ઘીસા પીટેલા અને આ જે પારિવારિક જે રાજનીતિ આપણે વર્ષોથી રૂઢિચુસ્ત રાજનીતિ જોઈ છે એ રાજનીતિને બદલવાનો હવે સમય આવ્યો છે. આપણા બધા માટે એક નવી તક આવી છે અને મને પૂરો ભરોસો છે કે ગુજરાતની ધરતી વાંજણી નથી. ગુજરાતને જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ગુજરાતની ધરતીએ પોતાના પનોતા પુત્રને જન્મ આપ્યો છે. આપણે ગાંધીને જોયા, આપણે સરદારને જોયા. જ્યારે જ્યારે પણ ગુજરાતને જરૂર પડી છે ત્યારે ગુજરાતે પોતાના નવા નેતાઓ, લોકપ્રિય નેતાઓ, પોતાના નેતાઓ, વહાલા નેતાઓને જન્મ આપ્યો છે. અને એ દિશામાં કદાચ હું અતિશોક્તિ સાથે પણ કહેવા માંગીશ કે ગોપાલ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, આ તમામ જે નેતાઓ છે એ નેતાઓ આજે જનતાના નેતાઓ છે, લોકોના નેતાઓ છે. ભલે હાર જીત જે છે એ અલગ વાત છે, પણ લોકોને આશા છે. આજે ગુજરાતમાં જ્યારે સત્તાના બેઠેલા લોકો શોષણ કરતા હોય, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી શોષણ થતું હોય, નેતાઓ તરફથી, ભાજપના લોકો તરફથી શોષણ થતું હોય, એવા સમયે લોકો એક બહુ આશાની ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીનું કાર્યાલય પર આવે છે. અનેક પત્રો અમને રોજે મળે છે, અનેક લોકો પોતાની સમસ્યાઓ અમને કહે છે અને આશા રાખે છે કે અમે બોલીએ, અમે એના ઉપર કામ કરીએ અને એમને ન્યાય અપાવીએ. મને ગુજરાત એક વ્યાપારિક રાજ્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે વેપાર સાથે કનેક્ટિવિટી આપણે વર્ષોથી, સદીઓથી એક વેપારી રાજ્ય જે છે. અને આજે આપણા વેપારની પરિસ્થિતિ જોઈએ તો પણ આપણને અંદરથી એવું થાય કે ભવિષ્ય ક્યાં જશે. આજે નાનો મોટો વેપારી વેપારની અંદર પોતાનો જે નફો છે એ નફો મેન્ટેન નથી કરી શકતો. ચોરી ચકારી કરવાવાળા લોકો જે છે એ આજે વેપારીઓને પરેશાન કરે છે, તંત્ર પરેશાન કરે છે. એક તરફ ટેક્સની લૂંટ ચાલે છે. તમે જોશો કે કેવી રીતે એક વેપારીએ સામાન્ય પોતાની રીતે વેપાર કરવો, પોતાનું ઘર ચલાવવું એ પણ આજે મુશ્કેલ થયું છે. દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વધે છે, દુનિયા મંગળ અને ચંદ્ર ઉપર જઈ રહી છે, ત્યારે ગુજરાતના વેપારીઓ પાસે પણ આજે ભવિષ્યની અંદર એક બહુ મોટો શૂન્યાવકાશ દેખાય છે. કોઈ ધંધો સર્ટેન નથી. કોઈ ધંધાની અંદર તમારો ધંધો કાયમ માટે ચાલશે, સારો ચાલશે એવું કહેવાય ને કે ભાઈ આપણી પેઢી આપણે બનાવી અને એ પેઢી હવે દીકરાને સોંપતા જશું, એવો આજે એક પણ ધંધો ગુજરાતમાં આપણને જોવા મળતો નથી. તો વેપાર વ્યવસ્થા આખી જે છે, આપણી બિઝનેસ કોમ્યુનિટીઝ છે એ પણ ખૂબ દુઃખી છે. હું પોતે બિઝનેસમેન ને બિઝનેસ ફેમિલીમાંથી આવું છું. ધંધા વેપાર મેં પણ કર્યા છે ને કરું છું. હું જોઉં છું કે આજે સામાન્ય રીતે એક વેપારી કશું બોલી શકતો નથી. એક વેપારીની અંદર એવો ડર છે કે હું કશું બોલીશ તો મને આઈટી વાળા, જીએસટી વાળા અનેક જગ્યાએથી કઈ ને કઈ મને તકલીફો ઊભી થશે. અને પોતાનું જે આખું વેપારનું જે તંત્ર છે એ એકદમ નિરાશાની અંદર સમય વિતાવી રહ્યા છે. ગુજરાતના અનેક ઉદ્યોગો જોયું, આજે ઉદ્યોગોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સુરતનો હીરા ઉદ્યોગ હોય, આપણે જોઈએ છે સમગ્ર ગુજરાતને આજે જે હીરાએ ચમકતું કર્યું, ચળકતું કર્યું, વિશ્વમાં ચળકાટ જે હીરા ઉદ્યોગનો પહોંચ્યો, એ હીરા ઉદ્યોગમાંથી લાખો લોકો આજે પલાયન થયા છે. ઘર પરિવારો બરબાદ થયા છે. એમના પરિવારો પાસે રોજગાર નથી, ઘરના બાળકોને ભણાવવા માટેના પૈસા નથી. એવો સમય આજે હીરા ઉદ્યોગનો આપણે સામનો કરી રહ્યા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, એમાં પણ આપણે જોઈએ છે કે જે 12 મહિનાનો ધંધો છે માત્ર 3-4 મહિના પૂરતો રહ્યો છે. 3-4 મહિના નફો કરવાનો, 12 મહિના જે છે એ રગડ ધકેલ પંચા 150 ભાવે આપણે ચલાવતું રહેવાનું. મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય કે ભાવનગરનો સ્ટીલનો ઉદ્યોગ, તમામ ઉદ્યોગો તમે જોશો કે ઉદ્યોગની અંદર કોઈ સ્થિરતા નથી, નફાની કોઈ સ્થિરતા નથી, વેપાર પડી ભાંગ્યા છે. એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો એ કારણ છે કે રાજનીતિમાં નૈતિકતા નથી બચી. રાજનીતિમાં કોઈ નીતિ નથી. માત્ર ને માત્ર નફો રળવાની વાત, માત્ર ને માત્ર પૈસા બનાવવાની વાત, માત્ર ને માત્ર સત્તા હાસિલ કરવાની વાત
અને એવા એવા લોકો રાજનીતિની અંદર આજે અલગ અલગ મંત્રાલયોમાં બેઠા છે કે જેમની પાસે કોઈ વિઝન નથી. અને ઘણીવાર એવું થાય કે કોઈ કપડું જળી જાય, કોઈ કપડું ફાટી જાય તો આપણે એમને રફ કરીને ચલાવી લેતા હોઈએ, રફું થઈ જાય, ફરી તો ઉપયોગમાં આવે. પણ આ ભારતીય જનતા પાર્ટી રૂપી જે આ કપડું છે, એ કપડું હવે રફું થાય એવું પણ નથી. એને બદલવું પડે એમ છે. એ કપડાને હવે નિરંતર ઘરે બેસાડવું પડે એમ છે, ફેંકવું પડે એમ છે. અને એક નવા વસ્ત્રો સાથે, એક નવી વાત સાથે, નવી આશા સાથે આપણે બધાએ શરૂઆત કરવાની છે. હું આપ સૌને વિનંતી કરીશ કે એક ઉજળું ભવિષ્ય આપણી સામે છે. એક ઉજળી રાજનીતિની અંદર એક અવકાશ આપણી પાસે છે. યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી. અને હું બહુ વિશ્વાસ સાથે કહું છું કે આ દુનિયા જ્યારે જ્યારે પણ બદલાઈ છે, એ નવયુવાનોએ બદલી છે. એ જે પેઢી કંઈ કરી ચૂકી છે, વીતી ચૂકી છે, એ પેઢી દ્વારા એ બદલાવ નથી આવી શકતો. એ બદલાવ યુવાનો દ્વારા આવતો હોય છે. ગુજરાતના યુવાનોને, ગુજરાતના એ તમામ લોકોને કે જે લોકો ગુજરાતનું સારું ગુજરાત જોવા માંગે છે, એવા તમામ યુવાનોને હું વિનંતી કરીશ કે આવો રાજનીતિમાં સાથે મળી અને ગુજરાતનું નિર્માણ કરીએ, નવી રાજનીતિ ઊભી કરીએ. ભાજપ અને કોંગ્રેસને આપણે વર્ષોથી જોયા છે. બંને પાર્ટીઓએ સાથે મળી વિસાવદરની લડાઈમાં પણ આપણે જોયા. હું વધારે યાદ નહીં કરું કોંગ્રેસને, પણ કોંગ્રેસનો જે ભૂંડો રોલ ત્યાં વિસાવદરમાં રહ્યો છે, તમે બધાએ જોયો છે. પૈસાથી કેવી રીતે એમણે ભાજપ પાસેથી પૈસા લઈ અને ગોપાલભાઈને હરાવવા માટે કેવી સોપારી લઈને ત્યાં કામ કર્યું છે, એ આપણે બધા જાણીએ છીએ. તો વિશેષ આપણે એ લોકોની ઉપર નજર નહીં કરતા હું આપ સૌને વિનંતી કરીશ કે એક નવી આશા, એક નવી ઉમ્મીદ સાથે ગોપાલ ઇટાલિયા નામનો એક નવો સૂરજ રાજનીતિક ફલક ઉપર ઉગ્યો છે. આપણે બધા મળી અને અનેક ગોપાલ ઇટાલિયા ઉભા થાય, અનેક ગોપાલ ઇટાલિયા સરપંચ હોય, તાલુકામાં હોય, જિલ્લામાં હોય, કોઈ નગરપાલિકામાં, કોર્પોરેશનમાં હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય, અને એવા યુવાનોને નવી દિશા આપણને આપી શકે, નવા વિચારો આપી શકે એવા લોકોના હાથમાં આપણો આવનાર દિવસનું શાસન સોંપીએ. કામ થોડું અઘરું છે, એટલું બધું આસાન નથી, એટલી બધી આસાનીથી થઈ જશે એવું પણ નથી. પણ હંમેશા સત્તાનો સંઘર્ષ ક્યારેય આસાનીમાંથી પસાર થતો નથી. પરિવર્તન ક્યારેય તે શાંતિથી આવતું નથી. પરિવર્તન માટે સંઘર્ષની જરૂર હોય છે. અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તમામ ખૂબ સારું સંઘર્ષ કરી રહ્યા છે. અને આ સંઘર્ષની અંદર આપ સૌનો સાથ મળે, ગુજરાતનો સાથ મળે, આ સંઘર્ષની અંદર લોકો જોડાય અને લોકોની એક મુવમેન્ટ બને, લોકોનું આંદોલન બને, તો જ આ પરિસ્થિતિ જે છે એ બદલાઈ શકે એમ છે. પરિસ્થિતિ ચોક્કસ બદલાશે અને આપણે બધા મળીને બદલીશું. તો આપ સૌ સાથીઓને કે જેમણે આ લાઈવ ફેસબુક લાઈવના માધ્યમથી આપ સૌએ મને સાંભળ્યો છે, જોયો છે, એ તમામને હું વિનંતી કરીશ કે આવો તમે જ્યાં પણ જે વિસ્તારમાં રહેતા હો એ વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાં જોડાઓ. વિસાવદરની લડાઈ, વિસાવદરની જંગ એક અવિસ્મરણીય ઐતિહાસિક જંગ હતી અને એ જંગની અંદર જેમણે પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું છે, એ તમામ યોદ્ધાઓને, એ તમામ લોકોને, એ લાગણીથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, લાગણીથી ગોપાલભાઈ ઇટાલિયા સાથે જોડાયેલા, જે વિસાવદરમાં આવી શક્યા નહીં હતા એવા પણ લોકો કે જેમણે વિસાવદરમાં જેટલા પણ પોતાના ઓળખીતા હોય એમને ફોન કરીને ગોપાલભાઈને જીતાડવા માટે આહવાન કરેલું. અને જે લોકો આશા રાખીને બેઠા હતા કે એક ગોપાલ ઇટાલિયા ત્યાં જીતવો જોઈએ અને વિસાવદરથી જેને ઉમ્મીદ છે એવા ગુજરાતના તમામ લોકોને હું આ વિસાવદરની જીત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને સૌને વિનંતી કરીશ કે આપણે મળી અને અનેક ગોપાલ ઇટાલિયા ગુજરાતની રાજનીતિમાં યુવાનો આગળ આવે, યુવાનો ઉગે, યુવાનો ઉભા થાય અને યુવાનો પોતાના હાથની અંદર આ શાસન વ્યવસ્થા લે તો ગુજરાતનું ભલું થઈ શકે. આ ગુજરાતની ઘસેલા પીટેલા રૂઢિચુસ્ત નેતાઓને આપણે ઘરે બેસાડીએ અને નવી રાજનીતિની શરૂઆત કરીએ. એવા આહવાન સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.